અને પટિયાલ બાપુ રાજ કરે છે બરોબર. પણ જોઈ જાજો હા કેમ બાપુ એ કૂતરું પાડ્યું છે મિત્રુભાઈ હા અને આ પેન્ટ ટી શર્ટ છે ને એને તો ઓછું ભણે છે ચડે છે પણ આ ધોતી વગર બાપુ ધોતી બાપા કેટલી લે છે પછી મારે એવો ફાળો છે હા આ બાપુ કોઈ ક્યાંથી ગોતીએ બહુ કઈડે કાંઈ વાંધો નહીં. એટલે જોઈ જાજો હા ભલે ભલે આ પાછું પાર્કો ઈલાકો છે એટલે ધ્યાન રાખીને દીજો ઈ વાત તમારી હા 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 જા ઓમંડે આવજો સીધી દર્શન રૂમમાં હો હા 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 મહારાજાએ મને ના પાડી હતી કે અરે પંડિતજી કે તમે દેશ જાજો પ્રદેશ જાજો અને ભૂલે ભૂલે ન જતા આહા જે આ સગુણા નગર મે પંડિત ભૂલા રે ભૈયા જય જય પિંગલ ગગન મોજા જય જય પિંગલ ગગન મોજા સગુણા નગર મે પંડિત ભૂલા રે ભૈયા હા સંજય પટેલ હા સંજય પટેલ હા રાજમાં અંદર તપાસ કરું કોણ રાજા છે કોણ રાજ કુંવર છે કોણ રાજમાં હાજર છે પણ તને તો કે કાકા ક્યાં આટા મારે પ્રધાનજી હે કોણ હે હાજર રાજમાં હાજર તો તું કોણ ભાઈ હું ઈ જોઉં મેં કીધું આ પહેલા બાપા આટા મારે જો બાપા જેવો લાગુ લાગે એવું હોટેલ ભાઈ માતાને જવું પડે ને. હું આ સાવ બનાવો રહ્યો ભાઈ તો અહીંયા અંદર શું કરો જાઓ ચા બા બનાવો ચા બા ભાવ ચાલ ઉપર મારે બાપુ આયા હા હા થઈ ગયું બાપુ બસ હવે તો હું કઈ બોલ્યો જ નથી કોણ રાજમાં હાજર છે હોઈનો લીધો તો છે બાપાને મારવા જાતી બોલે હો સેવા હે અમારે અહીંયા એવું હે હા બોલો ને કોનું કામ તમારે તમે આ કોણ એ રાજનો પ્રધાન હો શું વાત કરે લે આ તારી માના નામ તમારી માના બસ મારી નહીં તારી માના નામ આ મારી માં પગ પે મળી જાય તો સારું તમારે રાખો ને યા અરે એક એને કાંઈ ન થાય કાકા મને હું ખબર મને વિશ્વાસ ન આવે આ હું થયું હવે ખેંચે હે ખેતે કાકા ન હોય નહીં જીવા દિયા આજે તમે આ નાખો. મારે ચાલશે મારે કઈ ગાવાનું નથી હાલો સારું હવે પ્રધાનજી હા હું આવું છું બહુ આગેથી આગળ જોયું ના એમાં ને એ બધામાં ન હોય એમ તો કાંઈ વાંધો નહીં તો જરાક અંદર વાત કરો મહારાજાને હું કે ભારતી એક પંડિત મળવા માંગે તમે રોડે વયો તો રોડે નથી જાવ વેલા ભાઈ તે એમથી તો હું આવ્યો અહીંયા કેમ સેટ મરવા આવ્યો છે મળવા નહીં મારે રાજાને મળવું છે મુલાકાત કરવી રાજાને આ એમ કે કાકા મુલાકાત કરવી છે તારે કાકા હિન્દી આલે ગુજરાતી આલે પાછું મને હું અહીંયા ઓલી બી કહેવાય મારા પરીક્ષા છે નહીં તો એ તારે જવાનું હે ભાઈ મારે એનું હાલનું ગાવું પડે પણ તો હાલો ગાઈ નાખો બીજું હું એ પોતાને સગાવાની એક આમાં ઓલી આવે સમજો ગાઈ નાખો જાગો જાગો બાપુ જાગો એમ ન કહેવાય કે વધારે મારે ખરી ખમા બાપુને ખરી ખમા કહો પ્રધાનજી જે કોઈ આવ્યું છે મળવા માંગે આવા દો કહો પ્રધાનજી કોણ છે દેવી આજે મને એને તો એમ કીધું કે જાવું એમ કહે છે હું પૂછતો બાપુ પૂછતો કોણ કીધું તમે રાજનો પંડિત બાપુ રાજના પંડિત એ તાજા તાજા અરે પ્રધાનજી હા બાપુ આજ કોઈ રાજા આંગણે આજે જો બ્રાહ્મણના દીકરા આવ્યા હોય તો એ આપણા માટે સૌભાગ્યની વાત કહેવાય તો પ્રધાનજી રાજી ખુશીથી તેમને અંદર આવવા દો આવો દાદા નમસ્કાર મહારાજા આવો ગુરુદેવ રાજા પઠિયારના આજ આ ભૂદેવના ચરણોમાં સત નમસ્કાર છે કહો ભૂદેવ મહારાજા. પેલ બાજુથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો પોકરણગઢથી હું આવું છું પોકરણગઢના અજમલ રાજા તેમની દીકરી સગુણાનો શ્રીફળ જિલ્લામાં આવ્યો પંડિત આજે તું જાણે તો છો ને કે કોના રાજ્યમાં ઉભો રહીને કોની વાત કરી રહ્યો છો કારણ કે ઈ અજમલ રાજા હારે
આજ મારે 20 વર્ષ ત્યાં વેર હારે છે ને 14 વર્ષના આબોલા છે માટે પંડિત જે રસ્તે આવ્યો છો ને તે રસ્તે પાછો દેજે નહીંતર આજ બ્રહ્મ હત્યાનું પાપ આ પટિયા રાજાના માથે ચડશે અરે મહારાજા જો આ શ્રીફળ તમે આ નહીં સ્વીકારો તો હું આ મારી હત્યા કરીશ અને ઉપરથી આપું જગ શીખાશે કે પોકરણગઢના રાજા અજમલથી પટિયા ડરી ગયો અરે પ્રધાનજી આ રાજા પટિયાર કોઈથી ડરતો નથી માથે પ્રધાન રાજી ગણપતિ આજ આપણા કુંવર પ્રતાપને બોલાવો બોલાવી દો ને, એમાં થોડું ના પડે. હું કી બાજુ વઈ જાઉં ભાઈ હાઈવે ઉપર નહીં જાઓ. બાપુ બાપુ સમજો બાબા વઈ જાઓ મને રેવા દે જીતો અહીંયા ખૂણામાં બેસી જાઓ, હું બોલાવું. તો આમ બેહો તમે. તમારા બાબા થોડા વધારે આવે. એવું હે હા પ્રધાન હા આજે પ્રધાન બોલાવે બોલો પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ तुम्हारा डैडी बुलाता है. અરે પિતાશ્રી અરે પિતાશ્રી શ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ આવો પુત્ર પ્રતાપ રાજમાં બોલાવવાનું કારણ તો આજે એટલું જ છે કે આપણા વેરી તરફ આજે ગામ કોપરાળ ગરતી એમની દીકરી સગુણના લીલુડા નાળિયેર લાવ્યા છે તારે સ્વીકારવાના છે દીકરા. અરે પિતાશ્રી આપ શું બોલી રહ્યા છો? કોકરણગઢના રાજા આજ 20 વર્ષના બોલા એટલું જ નહીં છેલ્લા 14 વર્ષના બોલા ગાનાની હું કદાપી નથી શીખવાડી. શાંત થા પુત્ર શાંત થા હું પણ જાણું છું કે આપણે 20 વર્ષના આબોલા
અને વેર ચાલે છે તો રહેવા દે દીકરા. આજે જો આ નાળિયેર તું નહીં શિકાર તો પોકરણગઢના રાજ્યને લાગશે કે રાજા પટિયાર મારાથી ડરી ગયો, માટે આજે તું આ નાળિયેર શિકારી લે. અને રહી વાત યુદ્ધ મેદાનની તો એ તો તારો બાપ હજી જીવે છે, એ તો વેર તો આપણે વારીને જ રહેશું. એવી પિતાશ્રીની આજ્ઞા. હવે પંડિતજી થાતી કાર્યવાહી અને વિધિ જેતા જાતી હોય તો જલ્દીથી કરતા જાઓ. આવો ને પ્રધાનજી. અને એમ તો નમારવા દીધી લાગે. બોલો ને. કોણ હતું આ? આ કોણ છે? પ્રતાપ. પ્રતાપ. હા પ્રતાપ કાયદેસર ના આધાર કાર્ડમાં નામ લખેલું હોય. આધાર છે? હા હોય ને. બતાવો ને. ત્યાં રૂમમાં હોય ને. એમ? હા મહાજાને કહી દ્યો કે કુંવર બની ગયા. બાપુ ઓકે રેડી? રેડી. સારી ચાલો. એમ નો હાલે કાંઈ. ચાલો ચાલો લીલુડા નારિયેલ ઝીલો પડતા પરાય, લીલુડા નારિયેલ ઝીલો ને ભાવસાદ ભાવસાદ પંડિત ઝુલાવે તેમ ઝીલો પડતા પરાય, પંડિત ઝુલાવે તેમ ઝીલો ને હા બોલો શ્રીફળ જીરાઈ ગયા છે. આવો હવે અમને દક્ષિણા દઈ દો. હજી કાંઈ કામ છે બાપુને પૂછતા હો. બાપુ ઈ તો જીરાઈ લીધા, હવે કઈ કામ હોય તો બોલો. લગ્ન પણ લખતા જાઓ. એ કઈ કહી દે ને ખાઈ શકો નહીં. લગ્ન લખાય બીજું કાંઈ કીધું હોય? હા, એ બધું ચાલી ગયું. આમાં હાલે. એમાં નહીં? હા તારા બાપાને લગ્ન લખી આપો. હાલે તો. એક અંકુ જાડીને લખાવી કંકોદારે. લખાવી લખાવી ગાય ધોળ તારુડ ગામ ગણપતિ દાદાને નો તરવા.
હા બધી વિધિ પૂરી થઈ ગઈ મહારાજાને કીધું દક્ષિણા દે એટલે હું બસ મારી રીતે નીકળું બાપુ બધી વિધિ પૂરી થઈ ગઈ હવે તો દાદા રજા લે અરે પંડિત વધારે તો નહીં પણ તમારા મહારાજને એટલી જાણ કરજો કે મોટા ઘરના મોભી પધાર છે જાતે એની જાન હશે તો સેવામાં કોઈ પણ જાતની ખામી ના રહે તેનું ખાસ ધ્યાન રાખજો એટલે મહારાજા એવા હરકે આલિયા રે અરે ભગવાન બોર્ડર ગિયાના ઘણા સમસ્યા માટે તપાસ કરો આવતા જ જણા અભિનંદન મહારાજા અરે આવો આવો ભૂદેવ જટ કહો આજ મને હરકનો કોઈ પાર નથી અરે મહારાજા તમને કહેતા પણ આજ મારી જીભ પણ અટકાય છે મહારાજા ખરા આહા જે સગુણા નગર મે બાંધી ભૂલો રે બૈરો મહારાજા ભૂલો બૈરો પિંગલ ગઢની મોજાર ભૂલો બૈરો પિંગલ ગઢની મોજાર સગુણા નગર મે બાંધી ભૂલો રે બૈરો અરે મહારાજા પિંગળગઢના રાજા પટિયાર રાજા તેમના પુત્ર પ્રતાપ તેમની સાથે હું આપણે સગુણા બેનું શ્રીફળ જીલાવી રહ્યો મહારાજ અરે ભૂદેવ કોઈ વાંધો નહીં જે દીકરીના લેખ દેખ્યા ત્યાં પણ બચાવે માટે મુરત જોઈ ભાંડવો નાખતા જાવ કંકુ જાતી મે લગાવી ગંગો વાહ મેલડી સાઉન્ડ મેલડી સાઉન્ડ લગાવી તોરો કારુડ રામ ભગવત દાદને મોરવા કંકુ જાતી લગાવી